जिसका मुझे था इंतजार, जिसके लिए दिल था बेकरार, वो घड़ी आ गई। દરેક મારા વાલા વિદ્યાર્થીઓને જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. ગુજરાતના મારા વાલા કલેજાઓ, મારા શેરનીઓ અને મારા હાવજો, દરેક વિદ્યાર્થીઓનું સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલમાં. વિદ્યાર્થીઓ, સવારે આપણે વાત કરી ગયા હતા કે આજના વિડીયોની અંદર બ્રેકિંગ ન્યૂઝ, સવારે જે વિડીયો જોઈ ગયા હતા એની આજે ખરાઈ લઈ અને આ વિડીયો હું બનાવી રહી છું. દરેક મારા વાલા વિદ્યાર્થીઓ એકવાર ભગવાન શ્રી રામનું નામ જરા કોમેન્ટની અંદર લખી નાખશે, પછી આપણે આ વિડીયોની શરૂઆત કરીશું. શું વાત કરવી છે આ વિડીયોની અંદર? તમે થંબનેલની અંદર જોઈ ગયા હશો કે આ વિડીયોની અંદર આપણે ઓફિશિયલી પરિપત્ર જોવાના છીએ. હવે વાત મારે એ કરવી છે કે ધોરણ 10 અને ધોરણ 12 જે વિદ્યાર્થીઓ છે એમના પરિણામની તારીખ જાહેર થઈ ગઈ છે અને ઓફિશિયલી પરિપત્ર પણ આવી ગયો છે. હમણાં આપણે એક કટિંગ જોયું હતું જે ન્યૂઝનું કટિંગ હતું, પણ એની અંદર આપણે એટલા માટે વાત નહોતી કરી કે ઓફિશિયલી પરિપત્ર જાહેર નહોતો થયો, પણ હાલ મેં જો ચેક કરી વેબસાઇટ, તો વેબસાઇટ ઉપર ઓફિશિયલી પરિપત્ર જાહેર થઈ ગયો છે. જે દરેક વિદ્યાર્થીઓ રાહ જોઈને બેઠા છે કે અમારું ધોરણ 12 નું પરિણામ ક્યારે આવે છે, તો એના માટેનો ઓફિશિયલી પરિપત્ર જાહેર થઈ ગયું છે, જે આ વિડીયોની અંદર હું તમને બતાવવા જઈ રહી છું. દરેક મારા વાલા વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવી ગયો છે. હવે તમે એકદમ ખુશ થઈ જાઓ, ખાલી તમારે આજનો દિવસ, કાલનો દિવસ રાહ જોવાની છે અને તમારું પરિણામ 4 મે ના રોજ જાહેર થઈ જવાનું છે. ચાલો વાત કરવી છે, આગળ વધવું છે વિડીયોની અંદર, હું તમને પરિપત્રમાં લઈ જાઉં છું. તમારે રિઝલ્ટ કેવી રીતે જોવાનું છે ને કેવી રીતે નથી જોવાનું એની વાત પણ હું આ વિડીયોમાં કરું છું, કારણ કે ઘણા વિદ્યાર્થીઓ છે જે મને ફોન મેસેજ કરીને પૂછે છે કે બેન અમારે પરિણામ કેવી રીતે જોવાનું છે, તો એની વાત પણ મારે તમને હાલ કરવી છે. એટલે વિડીયોના અંત સુધી બન્યા રહેશો ને ચેનલમાં નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. જ્યારે તમારું પરિણામ જાહેર થશે તો આપણે લાઈવ સેશનની અંદર તમારું પરિણામ જોવાના છીએ. ચલો, અહીંયા તમે જોઈ શકો છો કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર અખબાર યાદી જણાવે છે. અહીંયા પરિપત્ર તમને જાહેર કરવામાં આવ્યો છે. આખો પરિપત્ર વાંચું છું જરા ધ્યાનથી. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની અખબાર યાદી જણાવે છે કે ફેબ્રુઆરી માર્ચ 2026માં યોજાયેલ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ. હવે અહીંયા ખાસ તમે ધ્યાન આપી શકો છો કે ધોરણ 12 અને વિજ્ઞાન પ્રવાહ એટલે કે ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહ એટલે કે આર્ટ્સ અને કોમર્સ, આ બંને જે છે ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહ એટલે કે કોમર્સના વિદ્યાર્થીઓ અને આર્ટ્સના વિદ્યાર્થીઓ, આ ત્રણેય વિદ્યાર્થીઓનું પરિણામ જે છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે. હવે કઈ તારીખે જાહેર કર્યું છે એ હું તમને તારીખ આગળ બતાવું છું. અને બીજા બધા અહીંયા પ્રવાહ તમને આપેલા છે. વ્યવસાય લક્ષી પ્રવાહ છે, ઉ પ્રવાહ છે, ગુજકેટ 2026, સંસ્કૃત માધ્યમનું પરિણામ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ. હવે જે વિદ્યાર્થીઓ મને ફોન મેસેજ કરે છે કે પરિણામ અમારે કઈ વેબસાઇટ ઉપર જોવાનું છે, તો આપણી બોર્ડની જે વેબસાઇટ છે, વેબસાઇટ અહીંયા તમને આપેલી છે www.gseb.org પર તમે તારીખ અહીંયા જોઈ શકો છો 4/5 અને 2026 એટલે કે સોમવારના રોજ, ચોથી તારીખ છે, 5મો મહિનો છે અને સોમવારના રોજ તમે તમારું પરિણામ આ વેબસાઇટ ઉપર જોઈ શકો છો. વેબસાઇટ તમે અહીંયા નોટ કરી લેશો. એટલે સવારે તમે ટાઈમ પણ તમને આપી દીધો છે કે સવારના 10 કલાકે, એટલે તમે 10 વાગ્યા પછી જ પરિણામ જોઈ શકો છો. એટલે સવારે છે ને તો 6 વાગે ઉઠી અને ફટાફટ છે ને તો વેબસાઇટ ખોલીને ન બેસી જતા કે બેન અમારું પરિણામ તો આવ્યું જ નહીં, પણ સોની મની તો અહીંયા જો ને 10 કલાકે કીધું છે, એટલે 10 વાગ્યા પછી જ તમે પરિણામ જોઈ શકશો. બીજું એક વસ્તુ જણાવી દઉં કે જ્યારે પણ તમે 10 વાગે વેબસાઇટ ઓપન કરો છો અને કદાચ નથી ખુલતી તો ચિંતા કરવાની જરૂર નથી. ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ છે જે એ દિવસે અને એ જ ટાઈમે પરિણામ જોતા હશે, એટલે કદાચ વેબસાઇટ ઓપન ના થાય તો કોઈ ચિંતા કરવાની નથી. શાંતિથી જોશો તો તમને તમારું પરિણામ મળી જશે. ચાલો, આગળ માટે તમને વાત કરવી છે કે વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ, પરીક્ષાનો બેઠક ક્રમાંક, પોતાનો સીટ નંબર એન્ટર કરી મેળવી શકશે. એટલે કે તમારે જે તમારો પરીક્ષાનો બેઠક ક્રમાંક છે, તમારો સીટ નંબર છે, એ તમે વેબસાઇટ ઉપર જ્યારે પણ તમારું પરિણામ હશે ત્યારે વેબસાઇટમાં એક ઓપ્શન ખુલી જશે અને એ ઓપ્શનની અંદર તમે તમારો બેઠક નંબર નાખશો તો તમે તમારું પરિણામ જોઈ શકો છો. વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર એટલે કે આ તમારો અહીંયા વોટ્સએપ નંબર તમને આપી દીધો છે. તમે આ વોટ્સએપ નંબર ઉપર પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પણ તમારું પરિણામ મેળવી શકો છો. એટલે તમે આ કરશો તો વધારે સારું રહેશે અને આના ઉપર પણ તમે તમારું રિઝલ્ટ પરિણામ જોઈ શકો છો. તમે આ નંબરને નોટ ડાઉન કરી લો. ઓકે,
ચલો આગળ વાત કરવી છે તો હવે તો પૂરું થઈ ગયું છે, મારે વધારે કઈ વાત કરવાની જરૂર નથી. આ બંને વસ્તુ પર ધ્યાન આપવાનું છે. આ વેબસાઇટ છે બોર્ડની અને આ વોટ્સએપ નંબર છે. આ બંને રીતે તમે તમારું પરિણામ જોઈ શકો છો. બીજું, આપણે લાઈવ સેશનની અંદર દરેક મારા વાલા વિદ્યાર્થીઓને જણાવી દઉં, મારા આર્ટ્સના હાવજો છે એમને જણાવી દઉં કે આપણે લાઈવ સેશનની અંદર તમારું પરિણામ ચેક કરીશું અને જે વિદ્યાર્થીઓનું પરિણામ આવ્યું હોય એ મને કમેન્ટમાં જણાવતા રહેજો. આપણે થોડી ચર્ચા વિચારણા કરીશું. આપણે જે મહેનત કરી છે એ મહેનતને બિરદાવીશું અને દરેક વિદ્યાર્થીઓ જોડે હું લાઈવ સેશનની અંદર દરેકને વાત કરીશ. તો ફટાફટ 10 કલાકે તમે લાઈવ આવી જજો. ક્યારે? 4 તારીખના રોજ સોમવારના રોજ તમે સવારે 10 વાગે લાઈવ સેશનમાં આપણી ચેનલની અંદર આવી જજો. ઓકે, અને ખાસ કમેન્ટ કરવાનું ન ભૂલતા. બહુ આપણે મહેનત કરી છે અને આ પરિણામ માટે આપણે બહુ રાહ જોઈ છે અને હવે બસ ખાલી 1 દિવસ બાકી છે આપણા પરિણામને. તો દરેક મારા વાલા વિદ્યાર્થીઓ માટે હું ભગવાનને પ્રાર્થના કરીશ કે તમારું પરિણામ ખૂબ જ બેસ્ટ આવશે. અને જો તમારું પરિણામ મસ્ત આવે ને તો મારા ઘરે પેંડા મોકલાઈ દેજો, ભૂલતા નહીં. હું તમને છે ને તમારું એડ્રેસ વોટ્સએપમાં આપી દઈશ, એટલે એક પેંડાનું બોક્સ મારા ઘરે પહોંચાડી દેજો હો મારા વાલા. અને છે ને તો હું ભગવાનને પ્રાર્થના કરીશ અને શ્રીફળ. અને હા, જેને માનતા માની હોય ને કે હે ભગવાન મને પાસ કરી દેજો, હું તમારા ત્યાં આવીને શ્રીફળ કરી દઈશ કે પેંડા કરી દઈશ. તો જે લોકો પાસ થઈ જાય ને તો જજો ભગવાન જોડે, ભૂલી ન જતા હો. હા, આ હું તમને યાદ કરાવી દઉં. અને જો મારી આ વાત સાચી હોય ને તો મને કમેન્ટમાં જણાવજો બેન એકદમ સાચી વાત કીધી છે કે અમે ભગવાનને પ્રાર્થના કરી છે, માનતા માની છે, હે ને? હા, ઓકે. ચલો હવે વધારે વાત નથી કરવી. આ વિડીયોને અહીંયા પૂરો કરું છું. આપણે મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં. ઓકે, સોમવારે લાઈવ સેશનમાં આવી જજો હો મારા વાલાઓ.